नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी विजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં બીજા અધિકારના 10મા સૂત્ર સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે 11મું સૂત્ર શરૂ કરીએ તે પહેલા તે જ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. 10મા સૂત્રમાં જીવને એ પ્રકારે જે કહેવામાં આવ્યું સંસારી અને સિદ્ધ એ બે પ્રકાર કહેવામાં આવ્યા. તો એ બે પ્રકારમાં સંસારી જીવની વાત લીધી અને સંસારી જીવને 5 પ્રકારના પરિવર્તન જે થયા અથવા તો પરાવર્તન જે કહેવાય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવ, તો એનો વિસ્તાર કરીને સમજાવ્યું અને એની બીજી કેટલીક પ્રયોજનભૂત વાત પણ સંકલનમાં રામજીભાઈએ લીધી. એટલે એ આખો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો. હવે એમાં કાંઈ વિશેષ વાત સર્વાર્થ સિદ્ધિમાંથી લેવાની બાકી રહેતી નથી, પરંતુ સર્વાર્થ સિદ્ધિમાં જે પંડિતજીએ ફૂલચંદજી શાસ્ત્રીએ વિશેષાર્થ લખ્યો છે તે આપણે વાંચનમાં લઈએ છીએ અને પછીથી 11મું સૂત્ર આપણે શરૂ કરીશું. તો 10મા સૂત્રનો ખૂબ વિસ્તાર આવ્યો, એનું કાંઈ પણ પુનરાવર્તન કર્યા વગર ફૂલચંદજી શાસ્ત્રીએ જે વિશેષાર્થ કર્યો છે તો એમાં કે जीव के मुख्य भेद 2 है, संसारी और मुक्त. ये भेद जीव की बद्ध और अबद्ध अवस्था को ध्यान में रखकर किए गए हैं. संसारी कहूं એટલે બદ્ધ અવસ્થા, બંધાયેલો, શેનાથી? કર્મથી બંધાયેલો, અને મુક્ત એટલે અબદ્ધ અવસ્થા, કર્મરહિત અવસ્થા. એ ધ્યાનમાં રાખી અને આ બે ભેદ કયા. વસ્તુત એ જીવ કી 2 અવસ્થાએ છે. ખરેખર જીવની આ બે અવસ્થા છે. બે જાતના જીવ નથી. અહીંયા આ વાતને અહીંયાથી પકડવાની. બે જાતના જીવ નથી, પરંતુ જીવની જ આ અવસ્થા છે. સંસારી અવસ્થા પણ જીવની છે અને એ જ જીવની સિદ્ધ અવસ્થા પણ થાય છે. એટલે પંડિતજીએ બહુ સરસ રીતે વાક્ય રચના અહીંયા લીધી છે कि वस्तुत ये जीव की 2 अवस्थाएं हैं. पहले जीव बद्ध अवस्था में रहता है, इसलिए उसे संसारी कहते हैं, और बाद में उसके मुक्त होने पर वही मुक्त कहलाता है. એટલે જેટલા સિદ્ધ થયા છે પહેલા સંસારી હતા, જેટલા સિદ્ધ થયા અનંત સિદ્ધ થયા તો એ અનંત સિદ્ધ પહેલા સંસારી હતા. અને એમાંથી જ આપણને ચિંતવનનો એક વિષય મળે છે કે અનંત સિદ્ધ થયા પણ એ પહેલા તો જ્યારથી છે ત્યારથી જીવ અનાદિનો કર્મ સહિત છે. તો એ ન્યાય પ્રમાણે વિચાર કરીએ તો એ જીવો પણ જે અત્યારે તો સિદ્ધ છે, અનંત સિદ્ધ થયા છે અને અનંત કાળથી થતા આવ્યા છે, પણ અનંત કાળ પહેલા થયેલા જે સિદ્ધ છે પણ પૂર્વે સંસાર અવસ્થામાં હતા અને પછી તો બધા એ જ રીતે સંસાર અવસ્થામાંથી સિદ્ધ થતા ગયા. તો એનો અર્થ કે અત્યારે વર્તમાનમાં જે જીવો સંસાર પર્યાયમાં છે, એટલે કે હું સંસાર પર્યાયમાં છું તો હું પણ સિદ્ધ થવાને યોગ્ય છું. અંદરમાં મારું સિદ્ધત્વ પડ્યું છે. કોઈ બે પ્રકારના જીવો નથી જ, જીવ તો એક જ પ્રકારે છે. જે સિદ્ધત્વને સમજી અને પ્રગટ કરે તે સિદ્ધ, જે સમજે તે સિદ્ધ
કૃપાળુદેવે એટલે જ એમ કહ્યું છે, એટલે કે છે इसलिए उसे पहले जीव बद्ध अवस्था में रहता है, इसलिए उसे संसारी कहते हैं, और बाद में उसके मुक्त होने पर वही मुक्त कहलाता है, वही मुक्त कहलाता है, ये ज मुक्त। जीव का संसार निमित्त सापेक्ष होता है, इसलिए इस अपेक्षा से संसार के 5 भेद किए गए हैं। આ નિમિત્ત અપેક્ષાની વાત લીધી છે। દ્રવ્ય જે પરિવર્તન, ક્ષેત્ર પરિવર્તન, કાળ, ભાવ, ભવ, આ જે પરિવર્તન અથવા તો પરાવર્તન જીવને જે કહ્યું છે એ તો નિમિત્ત છે कि जीव का संसार निमित्त सापेक्ष होता है, ये कहीं रहवानुं नहीं है। इसलिए इस अपेक्षा से संसार के 5 भेद किए गए, द्रव्य संसार, क्षेत्र संसार, काल संसार, भव संसार और भाव संसार। इनका दूसरा नाम परिवर्तन भी है अथवा तो परावर्तन पण छे। द्रव्य, क्षेत्र, काल, भव और भाव थी परावर्तन। तो द्रव्य पद से कर्म और 9 कर्म लिए गए हैं। क्षेत्र पद से लोकाकाश के प्रदेशों का ग्रहण किया गया है। काल पद से उत्सर्पिणी और अवसर्पिणी संबंधी समय का ग्रहण किया गया है। भव पद से जीव की नर, नारक आदि अवस्थाओं का ग्रहण किया गया है, 4 गति। और भाव पद से जीव के योग और कषाय स्थान विवक्षित है। योग અને કષાયની વાત લઈ અને એના ભાવની વાત કરવામાં આવી છે। इन द्रव्य आदि के निमित्त से संसार में जीव का परिभ्रमण किस प्रकार होता रहता है, यही यहाँ बतलाया गया है। ऐसे आचार्य भगवान ने ये બધું यहाँ स्पष्ट કર્યું છે। इन परिवर्तनों के होने में उत्तरोत्तर अधिक काल लगता है, ये આપણે સમજ્યા। જે વર્ણન કરવામાં આવ્યું એમાં એ જ અપેક્ષાથી વાત કરવામાં આવી, ઓછાથી શરૂ કરી અને છેક સુધીની વાત એવી રીતે લીધી। मुख्य रूप से जीव का संसार सम्यक दर्शन के प्राप्त होने के पूर्व तक माना गया है। इससे ये परिवर्तन जीव की मिथ्यात्व अवस्था में होते हैं, यह सिद्ध होता है। मिथ्यात्व अवस्था में जे परिवर्तनों जे छे एनी ज मुख्यताथी वात करवामां आवी छे। तो शुं थाय? सम्यक दर्शन पछी परिवर्तनों नथी थता? थाय छे, पण एने गौण करीने वात लेवामां आवे छे, केम के पछी ए कई बहु आगळ लांबू चालतुं नथी, कोई रीते बहु आगळ लांबू चालतुं नथी, एनी तीव्रता एटली होती नथी, एनो वधारे सम्यक दर्शन थया पछी ते परावर्तनो कई एटला होता नथी। सम्यक दर्शन के होने पर जीव का ईसत संसार शेष रहने पर जेटलो पण संसार बाकी रह्यो होय, अल्प संसार बाकी जे रह्यो छे, संसार शेष रहने पर भी वह इन परिवर्तनों से मुक्त हो जाता है, पछी कोई परिवर्तन एने होता नहीं। पूर्ण એટલે કે સંસાર અવસ્થામાં જે પરિવર્તનો જે રીતે થઈ રહ્યા છે એવું સમ્યક દર્શન થયા પછી રહેતું નથી। એટલે જે પરિવર્તન થાય છે એને મુખ્યપણે ગણ્યા જ નથી, એને એવો ભાવ જ નથી। સમ્યક દર્શન થયા પછીથી જીવ પોતે સ્વભાવ ભાવે શ્રદ્ધાપૂર્વક પ્રવર્તે છે। પોતાના પુરુષાર્થની નબળાઈના કારણે એને એ પરાવર્તન થાય છે, થોડાક ભાવ પણ થાય, પણ એથી કઈ સમ્યક દર્શન થયા પછીથી કોઈ એવા વિશેષ પરાવર્તનો કે એવી તીવ્રતા વગેરે કઈ રહેતું નથી। એ વાત અહીંયા આપી છે। બીજી કોઈ અપેક્ષા આપણે એમ પણ કહીએ છીએ કે હજી પરાવર્તન તો થાય છે ને પરાવર્તનની મુખ્યતાથી વાત કરતા હોઈએ ત્યારે આપણે એમ પણ કહીએ કે ભાઈ સિદ્ધ થાય પછી કોઈ પરાવર્તન હોતું નથી, પણ ત્યાં એ વાત જુદી અપેક્ષાથી સમજાવવી છે। એટલે પણ અહીંયા જે કહેવું છે સમ્યક દર્શનની મુખ્યતાથી વાત કરીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે પછી કોઈ ખાસ એવા પરાવર્તન રહેતા નથી। પૂર્ણ મોક્ષ મુક્ત અवस्था में होता है, यहाँ स्पष्ट बात लीधी।
इसी से जीव के संसारी और मुक्त ये दो भेद किए गए हैं। હવે કહે છે કે पहले जो संसारी जीव कह आए हैं वे दो प्रकार के हैं। आगे के सूत्र द्वारा इसी बात को बतलाते हैं। तो 11वां सूत्र कहે છે मन वाले और मन रहित ऐसे संसारी जीव है। અહીંયા સંસારી જીવના ભેદમાં સૂત્ર 11મું કહે છે સમનસ્કા પહેલા મન સહિત લીધા સમનસ્કા અને પછી અમનસ્કા એટલે સંસારી જીવો સમનસ્કા એટલે મન સહિત સંગની અને અમનસ્કા એટલે મન રહિત અસંગની એમ બે પ્રકારના હોય છે। સંસારી જીવોના પરાવર્તનની વાત કરી એના પછીથી હવે સંસારી જીવના બે ભેદ મન સહિત સંગની છે અને મન રહિત અસંગની છે એમ બે પ્રકારના કયા। એમાં આપણે ઘણું બધું જાણીએ છીએ, ઘણા શાસ્ત્રોના અભ્યાસ દ્વારા જે કંઈ આપણે યાદ રાખ્યું છે અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનો દ્વારા જે કંઈ શીખ્યા છે એ બધી જ વાત રામજીભાઈએ અહીંયા ટીકામાં ક્રમથી લીધી છે। અહીંયા કહે છે પહેલું કે એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવો નિયમથી અસંગની જ હોય છે। પંચેન્દ્રિયમાં તિર્યંચો સંગની અને અસંગની બંને પ્રકારના હોય છે। બાકીના મનુષ્ય, દેવ અને નારકીના જીવો નિયમથી સંગની જ હોય છે। એટલે અસંગની પંચેન્દ્રિય જે કહીએ તિર્યંચમાં હોય, મનુષ્યમાં ન હોય, દેવમાં ન હોય, નારકીમાં ન હોય। બીજું मनवाળા સંગની જીવો સત્ય અસત્યનો વિવેક કરી શકે છે। હિત અને અહિતનો પણ એ વિવેક કરી શકે છે। સાચું હિત, સાચું અહિત, શેમાં પણ પોતાનું સાચું હિત છે, શું સત્ય છે, શું અસત્ય છે, તો એનો વિવેક કરી શકે છે। અને એટલા માટે જ સંગની પંચેન્દ્રિય જીવો છે એ જ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે, અસંગની પ્રગટ કરી શકતા નથી। બીજી રીતે જો સમજવું હોય તો આપણને એમ થાય કે કેમ અસંગની ન કરે પ્રભુ? એમને એટલો જ્ઞાનનો ઉઘાડ નથી, જેટલો જ્ઞાનનો ઉઘાડ સમ્યક દર્શન પ્રગટ કરવા માટે જોઈએ એટલો નથી। એટલે એ જ દર્શાવે છે કે એ સમ્યક દર્શન પ્રગટ ન કરી શકે। જે તે 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય બધાને ઉતરતા ક્રમમાં જ્ઞાનનો ઉઘાડ બહુ ઓછો છે, બહુ જ ઓછો છે ઉઘાડ। એક ઇન્દ્રિય વાળાને તો કેટલો ઓછો જ્ઞાનનો ઉઘાડ। એટલે આ જે ઇન્દ્રિય જે છે એ દ્વારા આપણે તો એમ જ સમજવાનું છે કે એને એ અવસ્થામાં એ ભગવાન આત્મા છે, છતાં પણ એને જ્ઞાનનો ઉઘાડ ઓછો છે। જ્ઞાન, દર્શન, અંતરાય આ જે કર્મની પ્રકૃતિ, ઘાતી કર્મની પ્રકૃતિના ભલે ક્ષયોક્ષમ જ છે પણ છતાંય ક્ષયોક્ષમના લેવલ કેટલા? અસંખ્ય લેવલ છે, અસંખ્ય। એટલે એને તો વિચારાને અતિ અલ્પ ઉઘાડ છે અને એવા ઉઘાડ સહિત એ સમ્યક તો પ્રગટ કરી શકે જ નહીં। તો શું થાય? તો કે જ્યારે સંગની થશે એટલે સમ્યક તો પ્રગટ કરશે। એ ક્યાં કાયમ ત્યાં ત્યાં બેસી રહેવાના છે? એ માટે એમને જે ગતિમાં રહ્યા છે એ ગતિમાંથી પણ એમના ભાવ જે છે, ભાવ તો જેને એમ બધાને ચાલતા જ હોય, શુભાશુભ ભાવ ચાલે, એમાં કઈ મનની જરૂર છે એમ નથી, એમાંથી નીકળશે। તો હવે આગળ મન બે પ્રકારના છે, દ્રવ્ય મન અને ભાવ મન। પૂતગળ દ્રવ્યના મનોવર્ગણા સ્કંધોનું, કેમ કે આ વર્ગણાઓ છે ને બધી કારમાં, આ બધા પૂતગળની એવી જે એક જ પ્રકારે જેવા પૂતગળ પરમાણુ ભેગા થાય તો એને વર્ગણા કહેવામાં આવે। તો એમાંની આ એક મનોવર્ગણા હોય છે। તો પૂતગળ દ્રવ્યના મનોવર્ગણા સ્કંધોનું 8 પાંખડી વાળા કમળના આકારનું મન હૃદય સ્થાનમાં હોય છે તે દ્રવ્ય મન છે। ઊંધું રહેલું, ઊંધું કમળ હોય એ આકારે છે એટલે એ દ્રવ્ય મન છે। અને તે સૂક્ષ્મ પૂતગલ સ્કંદ હોવાથી ઇન્દ્રિય ગ્રાહ્ય નથી। કોઈક તરત જ અહીંયા વિકલ્પ આવે કે ભાઈ અમે તો ડિસેક્શન કર્યા હતા મેડિકલમાં, અમે બધું જોયું પણ ક્યાંય કોઈ જગ્યાએ એવું તો કંઈ
દ્રવ્યમન દેખાયું નહીં. તમે દ્રવ્ય કહો છો તો પૂતગળનો સમૂહ છે, ને પૂતગળનો સમૂહ છે તો પછી દેખાવું જોઈએ. આ બધું પૂતગળ બધું દેખાય છે તો એવું કેમ દેખાયું નહીં? કેમ કે પૂતગળને તો સ્પર્શ, રસ, વર્ણ, ગંધ બધું છે તો ન દેખાયું. તો અહીંયા કહે છે કે સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. તો તે સૂક્ષ્મ પૂતગળ સ્કંદ હોવાથી ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. આત્માની ખાસ પ્રકારની વિશુદ્ધિ તે ભાવમન છે. હવે ભાવમનની વાત કરે છે. ભાવમન જે છે તે શું છે? ભાવમન તો આત્માની ખાસ પ્રકારની વિશુદ્ધિ તે ભાવમન છે. બીજી રીતે કહીએ તો એના જ્ઞાન દર્શન જે છે એની એક વિશુદ્ધ પ્રકારે અવસ્થા જે છે તે ભાવમન છે, જેને કારણે એને સ્મૃતિ વગેરે હોય છે, જેને કારણે એ સત્ય અસત્યનો વિવેક કરી શકે છે. એ તો આત્માની વાત છે. એ તો આત્માની વાત છે. કે છે કે આત્માની ખાસ પ્રકારની વિશુદ્ધિ તે ભાવમન છે. તે વડે જીવ શિક્ષા લેવા, શિક્ષણ લેવા, ક્રિયાકૃત્ય સમજવા, ક્રિયાકૃત કરવા નથી લીધું, જો સમજવાની વાત છે. આત્મા કાંઈ ક્રિયા કરી શકતો જ નથી, પણ બધી ક્રિયાઓ જે છે એને એ સમજી શકે છે. ઉપદેશ તથા આલાપ માટે લાયક છે. ઉપદેશ અને પછી એની સામે એનો પ્રતિભાવ વગેરે આપે, રિએક્શન આપે, સમજવામાં બધા માટે એ લાયક છે. અને તેના નામથી બોલાવતા તે પાસે આવે. એટલે એને જે નામ વર્તમાનમાં જે આપવામાં આવ્યું હોય તો એને પોતાનું નામ સમજીને આવે છે, એમ કહેવાનો આશય છે. તો કોઈ પણ રીતે એ સમજે છે. બોલાવવામાં તો ઈશારાથી પણ બોલાવી શકાય છે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. આંખના ઈશારાથી પણ બોલાવી શકાય છે વગેરે. હવે અહીંયા કહે છે કે હિતમાં પ્રવર્તવાની અથવા અહિતથી દૂર રહેવાની શિક્ષા જે ગ્રહણ કરે છે તે સંજ્ઞી છે. અને હિત અહિતની શિક્ષા, ક્રિયા, ઉપદેશ વગેરેનું જે ગ્રહણ નથી કરતા તે અસંજ્ઞી છે. મોટાભાગના જીવો પરમાર્થે મોટાભાગના જીવો સંજ્ઞી હોવા છતાં પણ એ અસંજ્ઞી જેવા વર્તી રહ્યા છે, તો તે સંજ્ઞી છે છતાં. સાચું શિક્ષણ ગ્રહણ કરતા નથી. આ બધી બાહ્યમાં જે કઈ વાતો જે છે, માહિતી જે છે એને શિક્ષણ માને છે. એ માહિતી છે, એ શિક્ષણ નથી, એ શિક્ષા નથી. એન્જિનિયરિંગ, મેડિકલ કે લો કે કોઈ પણ બિઝનેસ કે એ બધાની જે આપણે એમ માનીએ છીએ કે એમાં આપણે ડિગ્રી મેળવી, આ કરીએ તે કરીએ, જાણીએ, પણ એ બધી માહિતી છે. અને એ માહિતી જે છે એ બદલાય છે. એ એક સરખી તો રહેતી નથી. એ એક સરખી રહેતી નથી. 50 વર્ષ પહેલા એ માહિતી જે આપણે જાણતા હતા ને જે માનતા હતા એ બધું બદલાઈ ગયું, ઘણું બધું બદલાઈ ગયું. એટલે એમાં જીવ મોટા ભાગે મનુષ્ય ગતિનો જે વિચાર કરીએ તો એમાં મોટે ભાગે જીવ એમાં જીવન પૂરું કરે છે. એ શિક્ષાની વાત નથી. પરમાર્થે શિક્ષા શું છે, પરમાર્થે શિક્ષણ શું છે, એ ક્યાંથી પ્રાપ્ત થાય? પરમાર્થે શિક્ષા, શિક્ષણ જે કહીએ તે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી પ્રાપ્ત થાય. એને ગ્રહણ કરતા નથી, એને સમજતા નથી, ને જીવન મોટા ભાગના લોકો એમ જ પૂરું કરે છે. વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન થઈ ગયા, પૂજા કરી આવ્યા એટલે જૈન થઈ ગયા વગેરેમાં, અથવા તો મારા શ્રી પ્રવચન આપે ને આપણે સાંભળી લઈએ એટલે વાત પૂરી થઈ ગઈ. એવી વાત નથી પ્રભુ. આ શાસ્ત્રો વગેરેનો અભ્યાસ કરવો જોઈએ, એ કંઈક શિક્ષાની વાત આવી. પરમાર્થે પોતાના સ્વરૂપને સમજવું જોઈએ, એ સાચું શિક્ષણ છે. એ શિક્ષણ વિના જીવ જે ગમે તેટલું ભણ્યો હોય, ગમે એવો મોટો પીએચડી થયો હોય, પણ એ ધર્મનો ધ ભણ્યો નથી. અહીંયા જે શિક્ષાની વાત લીધી છે, હિત અહિતની વાત લીધી છે, એની જ વાત આપણે કરી રહ્યા છીએ. હિત, મારું હિત એટલે કોનું હિત? આ રમેશના હિતની વાત નથી. રમેશ તો આ ભાવમાં એ રમેશ નામે રહ્યો અને શરીર સાથે એને જે શરીરનું નામ આપવામાં આવ્યું એને પોતાનું માન્યું. આ બધું જે મિથ્યા જ્ઞાન, મિથ્યા બુદ્ધિ, મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા શ્રદ્ધા, મોટામાં મોટું મિથ્યાત્વ રાખીને જે જીવન જીવ્યો છે એ નહીં. એના હિતની કોઈ વાત નથી. પણ પોતે જે હતો નહીં એ રીતે, અને હવે એને ખ્યાલ આવ્યો છે કે આ મારું સ્વરૂપ નહીં. ને આવા તો અનંત કાળમાં અનંત શરીરો ધાર્યા અને દરેકને એવા કંઈક નામ પણ મળ્યા હશે. એમાંનું એક પણ મારું રહ્યું નથી. અને એ
સિવાય એના સંબંધી જે કાંઈ બીજા સ્વજનો વગેરે અથવા તો સંયોગો વગેરે પ્રાપ્ત થયા એમાં જે એને પોતાપણું માન્યું અને એને એમાં સુખની બુદ્ધિ કરી અને એને મેળવવાનો પ્રયત્ન કર્યો વસ્તુ પદાર્થોને, એને એ હિત માનતો આવ્યો. તો કહે છે કે એ હિત નથી, એ પોતાનું હિત ન કહેવાય. અહીંયા તો આત્મા અપેક્ષા એ શુદ્ધ આત્માને પોતે સ્વીકારે તો એને ખબર પડે કે મારું હિત એટલે શુદ્ધ આત્માનું હિત. ભગવાન આત્માનું હિત શેમાં છે? ભગવાન આત્માને કોઈ બહારમાંથી હિત પ્રાપ્ત કરવાની જરૂર નથી. એ પોતે સ્વયં પોતે જ સુખ સ્વરૂપ જ છે. એને બહારમાંથી કઈ મેળવવાનું જ નથી. આટલી વાત સમજવાની છે. તો પછી એને ખ્યાલ આવે કે મારું હિત આ બધા બાહ્ય પદાર્થોમાં, બીજી કોઈ જગ્યાએ બહારના શિક્ષણમાં છે જ નહીં, કે બહારની ક્રિયામાં નથી. બહારની ક્રિયાઓ એના કારણે ચાલી રહી છે, એમાં મારા પણ કંઈ કરવાની જરૂર નથી. આ બધું મને અહિત થઈ ગયું છે, આમાં હું રોકાઉં છું એટલે અહિત થઈ રહ્યું છે. એટલે હિત અહિતની સાચી શિક્ષાની આપણે વાત કરી રહ્યા છીએ. એ સંગની કરી શકે છે, અસંગની કરી શકતો નથી. તો આપણને એવું સંગનીપણું એટલે કે એટલા જ્ઞાન દર્શનના એટલા બધા ઉઘાડ મળ્યા છે કે જેમાં આપણે આ બધું સમજી શકીએ છીએ. એ વ્યર્થ ન જવું જોઈએ. પછી ક્યારે સંગનીપણું મળશે ખબર નથી. 2000 સાગરોપમના કાળની અંદર સંગનીપણું મળવું, મનુષ્યપણું મળવું અને પોતાના હિતની વાત મળવી, આવું જૈન દર્શન મળવું, ભગવાનની વાણી મળવી, એ કોઈ સહેલી વાત નથી. તો ક્રિયા અને પણ એ સમજે છે, ક્રિયા એ કરતો નથી. ભગવાન આત્મા કોઈ ક્રિયા કરતો નથી. ઉપદેશનું ગ્રહણ કરવું એટલે હિતની વાત જ છે. એમાં ઉપદેશ એટલે ભગવાનની વાણી, એ જ ઉપદેશ છે, બીજો કોઈ ઉપદેશ હોતો નથી. એને ગ્રહણ કરવું, એને સમજી સ્વીકારવું, આ બધું સંગની કરી શકે છે, અસંગની કરી શકતા નથી. આગળ ચાલીએ. અહીંયા કહે છે કે નો ઇન્દ્રિય આવરણના ક્ષયોક્ષમ સહિત અંગુલના અસંખ્યાત્મા ભાગ જેટલા આત્મ પ્રદેશો ભાવ મન છે. ભાવ મનને વિશે કહે છે કે એને ભાવ મન એટલે આત્માની વાત આવી તો એમાં એ ભાવ મનની પ્રગટતામાં પણ કેટલાય ભેદ પડે. તો એ પ્રગટતાના ભેદ પડે છે તો એમાં નિમિત્ત કારણ તરીકે શું હોય? તો એ કર્મ હોય. નો ઇન્દ્રિય આવરણ ક્ષયોક્ષમ નાનાવરણીય ની એવી એક સૂક્ષ્મ પ્રકૃતિ છે. તો એના ક્ષયોક્ષમ સહિત અંગુલના અસંખ્યાત્મા ભાગ જેટલા આત્મ પ્રદેશો ભાવ મન છે. આત્મ પ્રદેશો જે છે એ જ ભાવ મન છે. અહીંયા એક વાત સાથે એ લીધી છે, નો ઇન્દ્રિય આવરણ એક નાનાવર્ણીય અને રસનાવર્ણીયના એવી કર્મની પ્રકૃતિઓ છે. તો એવી એ પ્રકૃતિનું આવરણ મુખ્યત્વે જ્ઞાનાવર્ણીયનું શાસ્ત્રમાં દર્શાવ્યું છે. તો એનું આવરણ 5 પ્રકૃતિ આપણે જ્ઞાનાવરણની કહી છે, પણ પછી એની પણ વધારે સૂક્ષ્મ પ્રકૃતિઓ પડે તો એનો ક્ષયોક્ષમ હોય. તો એ પ્રમાણે એને એટલું ઉઘાડ હોય એમ અહીંયા સમજવાનું છે. એટલે એ ક્ષયોક્ષમ લેવાનો છે. અહીંયા સહિત અંગુલના અસંખ્યાત્મા ભાગ જેટલા આત્મ પ્રદેશો ભાવ મન છે. અહીં સંગની જીવોને ભાવ મનને લાયક નિમિત્ત રૂપ વીર્યાંતરાય તથા મન ઇન્દ્રિય આવરણ નામના નાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ સ્વયં હોય છે. એટલે નિમિત્ત તરીકે શું છે? કર્મની પ્રકૃતિ લીધી છે. વીર્યાંતરાય પણ હોય, વીર્યાંતરાય કર્મની પ્રકૃતિનો પણ એવો ક્ષયોક્ષમ હોય, અને જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિનો એની સૂક્ષ્મતાથી એક કર્મની કઈ પ્રકૃતિ એનું નામ આપ્યું છે. મન અને નો ઇન્દ્રિયના આવરણ, મનો ઇન્દ્રિય આવરણ નામની કર્મની પ્રકૃતિ એ જ્ઞાનાવરણી કર્મની પેટા પ્રકૃતિ છે. તો એનો ક્ષયોક્ષમ હોય એ જ રીતે વીર્યાંતરાય, કેમ કે એ પણ સાથે હોય એટલો ક્ષયોક્ષમ હોય છે. ત્યારે એને એવું ભાવ મન જે છે એ કાર્યકારી થાય, કેમ કે ભાવ મન તો આત્માની વસ્તુ છે, આત્માનો ઉઘાડ છે. એક અપેક્ષાએ સૌથી ટૂંકા શબ્દોમાં સહેલાઈથી સમજવું હોય તો એમ કહેવાય કે ભાવ મન એટલે આત્માનું જ્ઞાન.
ભાવ મન એટલે એ આત્માનું જ્ઞાન અને એનો ઉઘાડ એની વાત કરી છે અને એના ઉઘાડ ઓછા વધતા ઉઘાડને માટે એવી સામે કર્મની પ્રકૃતિ જે છે એ નિમિત્ત તરીકે લેવામાં આવે છે. ભાવ ઇન્દ્રિય આપણે જેમ સમજીએ છીએ એવી રીતે ભાવ મન લેવાનું છે. ભાવ ઇન્દ્રિયમાં આપણે જે સમજીએ છીએ કે 5 ભાવ ઇન્દ્રિય કહેવામાં આવી કે જે 5 ઇન્દ્રિયો જે છે તે એ ઇન્દ્રિયોના વિષયો જે છે એને જાણવા વાળી જે જ્ઞાનની પર્યાય જે છે એ ક્ષયોક્ષમ જ્ઞાન, તો એવી ક્ષયોક્ષમી જ્ઞાનની પર્યાયને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે. એવી 5 ઇન્દ્રિયો જે છે તો એ 5 ભાવ ઇન્દ્રિય છે એ જ્ઞાનનો જ એક ભાગ છે. એવી જ રીતે ભાવ મનને માટે પણ સમજવાનું, કેમ કે અહીંયા ભાવ મનને માટે એક અહીંયા બીજી વાત એ જે લેવામાં આવી કે અંગુલના અસંખ્યાત્મા ભાગ જેટલા આત્મપ્રદેશો એમ જે લેવામાં આવ્યું છે એનું પણ કારણ એવી રીતે છે, જેમ ઇન્દ્રિયોને માટે પણ એવી રીતે લેવામાં આવ્યું છે, 5 ઇન્દ્રિયોને માટેની 5 ભાવ ઇન્દ્રિય લેવામાં આવી છે. તેવી રીતે અહીંયા મન જે છે એને સૂક્ષ્મ લેવામાં આવ્યું. પહેલા દ્રવ્ય મનની વાત કરી તો એ સૂક્ષ્મ જે લીધું કેટલું ક્યાં લીધું, હૃદયને વિશે જે લેવામાં આવ્યું. હવે હૃદય પણ બધાના, આ તો અહીંયા આપણે મનુષ્યની પર્યાયની અંદર જોઈએ તો આપણે હૃદયને વિશે રહ્યું છે એમ તો કઈ હૃદય જેવું જ એવો પણ અર્થ નથી ને એવો વિચાર કરીએ તો પણ એ પણ બધાના જે અવગાન અથવા તો સાઇઝ જે છે બધી જુદી જુદી છે. તો એટલું જે દ્રવ્યમન નાનું સૂક્ષ્મ લીધું છે સૂક્ષ્મ, તો એ પ્રમાણે ત્યાં રહેલા એક અપેક્ષાથી વાત છે સમજવાની અપેક્ષાથી, તો એ રીતે તો ભાવ મનને પણ એ રીતે લેવાય. જેમ ઇન્દ્રિય સાથે દ્રવ્ય ઇન્દ્રિય સાથે આપણે ભાવ ઇન્દ્રિયને જોડીને સમજી શકીએ છીએ કે ત્યાં એની સાથે જોડાઈ અને જે કાર્ય કરે છે, એવી રીતે દ્રવ્ય મન જે છે એની સાથે રહી અને જે જ્ઞાન કાર્ય કરે છે એને ભાવ મન કહેવાય. એટલે આ જે સૂક્ષ્મતાની વાત લીધી છે તો એ રીતે આપણને સમજાય છે. છઠ્ઠું, દ્રવ્ય મન જળ પૂતગળ છે તે પૂતગળ વિપાકી કર્મ ઉદયના ફળ રૂપ છે. જીવની વિચારાદિ ક્રિયામાં ભાવ મન ઉપાદાન છે અને દ્રવ્ય મન નિમિત્ત માત્ર છે. પણ જેમ ઇન્દ્રિય છે તો દ્રવ્ય ઇન્દ્રિય છે અને એમાં જ્ઞાન જે છે એની સાથે જોડાય છે તો એને ભાવ ઇન્દ્રિય કહે છે. દરેક એક ઇન્દ્રિય સાથે જોડાનારની જે ભાવ ઇન્દ્રિય જે છે એ એનું જ જ્ઞાન કરે, એ વિષયનું જ જ્ઞાન કરે. જ્ઞાનનો વિચાર કરીએ છીએ સમગ્રપણે તો આપણને ખ્યાલ આવે છે કે જ્ઞાનમાં શું ન જણાય, પણ ભાઈ જણાય ખરું, પણ છતાંય છદ્મસ્ત અવસ્થામાં જ્યાં સુધી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મની પ્રકૃતિના ઉદયો વર્તતા હોય ત્યાં સુધી છદ્મસ્ત અવસ્થા કહેવાય. ત્યાં સુધી જ્ઞાનના ઉગાડ ઓછા હોય અને એ ઓછા હોય ત્યારે એને ઇન્દ્રિય દ્વારા જ્ઞાન જે કહેવામાં આવ્યું છે તો જ્ઞાન દ્વારા જ થાય છે, પણ છતાં એમાં નિમિત્ત તરીકે ઇન્દ્રિય લેવામાં આવી છે અને એ ઇન્દ્રિયનો વિષય જે છે તો આંખ દ્વારા જે છે એનો સ્વાદનો ખ્યાલ ન આવે, એટલે એની સાથે આંખ સાથે જોડાયેલ જે જ્ઞાન જે છે એ જ્ઞાનને ચક્ષુ ભાવેન્દ્રિય કહીએ તો એ ભાવેન્દ્રિય ચક્ષુ ભાવેન્દ્રિયથી રસનો ખ્યાલ ના આવે. ચક્ષુ ભાવેન્દ્રિય જે કહીએ તો ભાવેન્દ્રિય તો જ્ઞાન છે તો એ જ્ઞાનથી છતાંય રસનો ખ્યાલ ના આવે. એટલે દરેકે દરેક ઇન્દ્રિય સાથે જોડાનારનું જે જ્ઞાન છે એ પણ એ જ રીતે છે, એની પણ સીમા છે. આંખ સાથે જોડાનારું જે ભાવ ઇન્દ્રિય જે કહેવામાં આવી એ જ્ઞાન જ છે, જ્ઞાનની જ પર્યાય છે, છતાં પણ એનાથી રસનો ખ્યાલ ના આવે, એનાથી સંભળાય નહીં. એટલે એ દરેકે દરેક જે સ્વરૂપસમી જ્ઞાન છે. તો એવી રીતે અહીંયા ભાવ મનને માટે પણ સમજવાનું કે જે દ્રવ્ય મન જે સૂક્ષ્મ કહેવામાં આવ્યું તો એ સાથે એની સાથે જોડાઈ અને જે કાર્ય કરી રહ્યું છે જ્ઞાન, એ કાર્ય કરનારું તો જ્ઞાન જ છે ને. છેવટે તો દ્રવ્યમન જે છે એ તો જળ છે, જેમ ઇન્દ્રિયો જળ છે એવી રીતે દ્રવ્યમન પણ જળ છે. એટલે કે છે કે દ્રવ્યમન જળ પૂતગળ છે. જે 8 પાંખડી વાળા કમળના આકારે ઊંધું કમળ રાખ્યું હોય એ રીતે હૃદય સ્થાનમાં છે એમ કહ્યું. તો કે દ્રવ્યમન જળ પૂતગળ છે તે પૂતગળ વિપાકી કર્મ ઉદયના ફળ રૂપે છે. એટલે પૂતગળ વિપાકી એટલે કર્મના આપણે વિપાક માટે પહેલા વાત આપણે કરી હતી કે જીવ વિપાકી અને પૂતગળ વિપાકી. તો જે પૂતગળ જે કાંઈ બને છે તો એનો અર્થ કે પૂતગળ રૂપે એનો વિપાક આવ્યો તો એને પૂતગળ વિપાકી કહેવાય. તો પૂતગળ વિપાકી કર્મ ઉદયના ફળ રૂપ છે અને જીવની વિચાર આદિ ક્રિયામાં ભાવ મન ઉપાદાન છે.
અને દ્રવ્ય મન નિમિત્ત માત્ર છે. એટલે ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય એ સમજ્યા છીએ એટલે આ તરત સમજાઈ જાય એવી વાત છે. હવે અહીંયા આગળ કહે છે કે ભાવ મન વાળા પ્રાણી મોક્ષના ઉપદેશ માટે લાયક છે, એને ઉપદેશ આપી શકાય. બીજી રીતે કહીએ તો સંઘની પચેન્દ્રિય જે છે એને જ ઉપદેશ અપાય, બીજાને ઉપદેશ આપવાનો કઈ અર્થ નથી. તીર્થંકર ભગવાન કે સમ્યક જ્ઞાનીઓ પાસેથી ઉપદેશ સાંભળી સંઘની મનુષ્યો સમ્યક દર્શન પ્રગટ કરે છે. તિર્યંચ પણ સમ્યક દર્શન પ્રગટ કરે છે, દેવો પણ પ્રગટ કરે છે. એ છે કે સંઘની તિર્યંચો પણ તીર્થંકર ભગવાનનો ઉપદેશ સાંભળી સમ્યક દર્શન પ્રગટ કરે છે. દેવો પણ તીર્થંકર ભગવાનનો તથા સમ્યક જ્ઞાનીઓનો ઉપદેશ સાંભળી સમ્યક દર્શન પ્રગટ કરે છે. નરકના કોઈ જીવને પૂર્વના મિત્ર આદિ સમ્યક જ્ઞાની દેવ હોય તે ત્રીજી નરક સુધી જાય છે અને તેના ઉપદેશથી સમજાવે છે. તેથી એના ઉપદેશથી ત્રીજી નરક સુધીના જીવો સમ્યક દર્શન પ્રગટ કરે છે. એ સિવાય જાતિ સ્મરણને કારણે પણ પ્રગટ કરે છે. પણ ત્રીજી નરક સુધી તો કોઈ એના મિત્ર એવા દેવ હોય એને એવો વિકલ્પ આવે રાગને કારણે તો ત્યાં જઈ અને એને ઉપદેશ આપે. પછી એથી નીચે એના નરકમાં એ કોઈ દેવ જતા નથી. પછીના દેવો જે પછી એની નીચેના જે નરક છે એની અંદર તો એને જે પોતાને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને પોતાને જે દુઃખ છે એમાંથી એને સંઘની પચેન્દ્રિય તો ખરા જ, સાતમી નરકમાં હોય તો પણ એમાંથી એને વિચાર થઈ અને પૂર્વનો એવો આરાધક હોય તો એને સમ્યક દર્શન ત્યાં સાતમી નરકે પણ થઈ શકે છે. ચોથી થી સાતમી નરક સુધીના જીવો પૂર્વના સત્સમાગમના સંસ્કારો યાદ લાવી અને સમ્યક દર્શન પ્રગટ કરે છે. તે જ નિસર્ગજ સમ્યક દર્શન છે. પૂર્વે સત્સમાગમના સંસ્કાર પામેલ મનુષ્યો, સંઘની તિર્યંચો અને દેવો પણ નિસર્ગજ સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. આ બધું આપણે જાણીએ છીએ. ખરેખર વાસ્તવમાં નિસર્ગજ સમ્યક દર્શન જે કહીએ એ તો જ્યારે થાય તે સમયની અપેક્ષા એ નિસર્ગજ કહેવાય. જે વખતે થયું ત્યારે એ વખતે નિમિત્ત તરીકે સાક્ષાત જીનવાણી ન હતી. પણ એનો અર્થ એમ નથી કે કોઈને પહેલા કાંઈ જીનવાણી પ્રાપ્ત જ ન થયું અને સમ્યક દર્શન પ્રગટ કરે એમ એનો અર્થ નથી. તો એ રીતે 11મું સૂત્ર અહીંયા લેવામાં આવ્યું. અહીંયા સર્વાર્થ સિદ્ધિની અંદર 11મા સૂત્ર સંબંધી કોઈ ખાસ વિસ્તાર નથી, પણ છતાં આપણે વાંચનમાં લઈએ છીએ. मन दो प्रकार के है, द्रव्य मन और भाव मन. उनमें से द्रव्य मन पुद्गल विपाक की अंगोपांग नाम कर्म के उदय से होता है, ये बात पण આપણે આવી ગઈ. तथा वीर्यांतराय और नो इंद्रिय आवरण कर्म के क्षयोक्षम की अपेक्षा रखने वाले आत्मा की विशुद्धि को भाव मन कहते हैं. એટલે જે ભાવ મનને માટે જે છે એમાં આ બે કર્મ લેવામાં આવ્યા, ક્ષયોક્ષમ જ્ઞાનાવરણીય અને અંતરાયનો. એમાં જ્ઞાનાવરણીની નો ઇન્દ્રિય આવરણ કર્મ એ पेटा प्रकृति जुदी है. यह मन जिन जीवों के पाया जाता है वे समनस्क है, એટલે मन सहित છે, और जिनके मन नहीं पाया जाता है वे अमनस्क એટલે असंगनी છે. यह इस प्रकार मन के सद्भाव और असद्भाव की अपेक्षा संसारी जीव दो भागों में बंटे जाते हैं. समनस्का मनस्का, इसमें समनस्क और अमनस्क इस प्रकार द्वंद्व समास है. समनस्क शब्द श्रेष्ठ है, अतः उसे सूत्र में पहले रखा. समनस्क એટલે મન સહિત છે તે શ્રેષ્ઠ છે એટલે એને પહેલા લીધું છે એમ કીધું ને. સમનસ્કા मनस्का એટલે समनस्क अमनस्क એમ કીધું છે. તો समनस्क શ્રેષ્ઠ किस कारण से है એમ પ્રશ્ન કર્યો છે, શંકા કરી છે. કોઈને થાય કે આવી શંકા કરવાનું શું કારણ, પણ આપણે જરાક વિચાર કરીએ તો સમનસ્કને શ્રેષ્ઠ કહ્યું છે એમાં જ બધી बात આવી જાય, જે रामजीभाई विस्तार કરીને લીધી कि क्योंकि समनस्क जीव गुण और दोषों के विचारक होते हैं, इसलिए समनस्क पद श्रेष्ठ है. ये પોતાના હિત અહિત વગેરેનો વિચાર કરી શકે છે, સમ્યક પ્રગટ કરી શકે છે. આ બધી વાત લઈએ તો એ મન સહિત સંગની છે એ શ્રેષ્ઠ છે, તેનો ઘણો વિસ્તાર થઈ શકે. પછી કહે છે કે अब फिर से भी संसारी जीवों के भेद का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं.
તથા સંસારી જીવ, હવે આગળના સૂત્રમાં 12મા સૂત્રની અંદર કહે છે અહીંયા કે સંસારી જીવોના બીજા પ્રકારે ભેદ. તો સંસારીણ સ્થાવરા, સંસારીણ ત્રસ સ્થાવર, સંસારી જીવ ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારના છે. 12મું સૂત્ર એની ટીકામાં કહે છે કે આ ભેદો પણ અવસ્થા દ્રષ્ટિએ પાડવામાં આવ્યા છે. આ ભેદો પણ અવસ્થા દ્રષ્ટિએ પાડવામાં આવ્યા છે. કઈ અવસ્થામાં જીવ રહ્યો છે એ અપેક્ષાથી ત્રસ અને સ્થાવર એમ બે ઇન્દ્રિયથી ઉપર બધા જે છે, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય, એ બધાને ત્રસ કહેવાયા છે. એ સિવાય જે છે તે સ્થાવર કયા છે. એમાં કહે છે કે આ ભેદો પણ અવસ્થા દ્રષ્ટિએ પાડવામાં આવ્યા છે. બીજું, જીવ વિપાકી ત્રસ નામ કર્મના ઉદયથી જીવ ત્રસ કહેવાય છે. નામ કર્મની પ્રકૃતિ એ તો નિમિત્ત કારણ છે. જીવની એવી દશા થવાની હતી એટલે થઈ. જીવની એવી દશા થવાની હતી એટલે થઈ, એ વાતમાં ગંભીરતા છે. ત્રસ નામ કર્મના ઉદયથી જીવ ત્રસપણું પામે છે એમ કહીએ એટલે આપણને કાંઈ એનું ગાંભીર્ય લાગે નહીં, આગળ ચાલી જઈએ. પ્રભુ આ જ મોટી વાત છે. નામ કર્મ એવું, એમાં એ ત્રસ નામ કર્મ એનો ઉદય એ તો નિમિત્ત કારણ છે. એવું કેમ પણ થયું? તો કે એવું નામ કર્મ એને બાંધ્યું હતું. એટલે એવું નામ કર્મ બંધાયું, એમાં એનો પોતાનો કેટલો બધો દોષ છે એ વિચાર કરવાનો છે. એમાં તો આવું નામ કર્મ કે જેની અંદર એમાં ત્રસની અંદર પણ 2 ઇન્દ્રિય થાય કે 3 ઇન્દ્રિય થાય કે 4 ઇન્દ્રિય થાય કે અસંગની પંચેન્દ્રિય થાય, આ ત્રસ નામ કર્મ જ છે. આ ત્રસ નામ કર્મ જ છે ને. ભલે ત્રસ થયો તો પણ શું છે, આપણે તો એ વિચાર કરવાનો છે. આમ નામ ચાલી જઈએ એના કરતા વિચાર કરી કહું ત્રસ નામ કર્મને કારણે થઈ અને ત્રસ તો થયા, પણ ત્રસમાં શું થયો? અનંત કાળમાં અનંત વાર તો એ આવો જ ત્રસ થયો છે. આ જીવ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિયમાં જ ગયો છે, તિર્યંજમાં ગયો છે. સંઘની પંચેન્દ્રિય થઈને એવો તિર્યંજ થયો હોય, વાઘ ને સિંહ ને સાપ ને એવું બધું થયો હોય, હવે એ શું કરવાનો છે? બાપ સિવાય કોણ શું કરે છે? નામકર્મની પ્રકૃતિ જે છે એ તો ઠીક છે, જીવે જેવા ભાવ કર્યા છે જે પ્રમાણે એ ગતિમાં જાય છે તો એ પ્રમાણે એને શરીર મળે છે. મૂળ વાત તો આ છે. તો ભાવ કોણે કર્યા? મેં કર્યા. જીવ વિપાકી, આમાં આ જીવ વિપાકી લીધું અને પછી નામ કર્મના ઉદય, જીવની એવી દશા થઈ તો જીવને વિશે એ વિપાક આવ્યો કે એવી ગતિ વગેરે જે થવું, એવું જ્ઞાન નવગાળ વગેરે મળવા. અને સાથે જે છે નામકર્મની પ્રકૃતિને કારણે એને શરીર મળે છે, તો એ શરીર કેવું મળે એમાં એ પછી લેવાનું છે. તો કે જીવ વિપાકી ત્રસ નામ કર્મના ઉદયથી જીવ ત્રસ કહેવાય છે, અને જીવ વિપાકી સ્થાવર નામ કર્મના ઉદયથી જીવ સ્થાવર કહેવાય છે. ત્રસ જીવોને 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિયો હોય છે અને સ્થાવર જીવોને 1 સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. બીજી રીતે વિચાર કરીએ તો જ્ઞાનનો ઉગાડ અતિ અલ્પ છે. 1 ઇન્દ્રિય ને અતિ 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 અલ્પ છે. કોઈ એમ કે સ્થિર રહે તે સ્થાવર, એમ નહીં પ્રભુ. એના બદલે એમ વિચાર કરવાનો કરી આવી હીણી દશા જેમાં જ્ઞાનનો ઉગાડ અતિ અલ્પ, સ્થિર રહે તે સ્થાવર અને હાલે ચાલે છે ત્રસ, એવી વ્યાખ્યા બરાબર નથી. ધ્યાનમાં રાખવા જેવું છે, એમ નથી હોતું. ત્રીજી વાત અહીંયા લીધી છે, 2 ઇન્દ્રિયથી અયોગ કેવળી ગુણસ્થાન સુધીના જીવો ત્રસ્ત છે. અયોગ કેવળી ગુણસ્થાન એટલે 14મું ગુણસ્થાન. અયોગ એટલે યોગ રહેતા નથી તેવું. મન વાણી કાયાના યોગ એ મન ને વાણી ને કાયા જે છે એ તો યોગમાં નિમિત્ત કારણ છે. યોગનો મૂળ અર્થ તો કંપન થાય છે આત્મપ્રદેશોનું, જે સૂક્ષ્મ કંપન જે છે તે એ નથી થતું. પછી 14મા ગુણસ્થાને નથી થતું. 13મા ગુણસ્થાન સુધી આત્મપ્રદેશોનું કંપન છે, એના નિમિત્ત કારણો પડ્યા છે મન વાણી કાયા. તો 14મા ગુણસ્થાનની દશામાં એ નથી રહેતું, કઈ શરીર નથી રહ્યું એમ નહીં. 14મા ગુણસ્થાને હજી શરીર છે, મન વાણી આ બધું પડ્યું હોવા છતાં પણ હવે એનું કંપન, આત્મપ્રદેશોનું કંપન રહેતું નથી, એટલે એ યોગ નથી. એટલે એ અવસ્થાને અયોગ કેવળી ગુણસ્થાન કહેવામાં આવે છે.
તો બે ઇન્દ્રિયથી અયોગ કેવળી ગુણસ્થાન સુધીના જીવો ત્રસ છે. જો અહીંયા આ જે છે ને જરાક બરાબર નથી લખાયું. ખરેખર જોઈએ તો બે ઇન્દ્રિયથી લીધું ને પછી અયોગ કેવળી ગુણસ્થાન લીધું. તો ગુણસ્થાન અપેક્ષાએ જોઈએ તો વાત કરીએ તો પહેલા ગુણસ્થાનથી વાત આવે તો પછી પહેલા ગુણસ્થાનથી લેવામાં આવે. પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધીના જીવો એમ આવે. અને બે ઇન્દ્રિયથી વિચાર કરીએ તો 5 ઇન્દ્રિય સુધીના જીવો જે છે સંગની હોય તો પણ ત્યાં સુધીના જીવો બધા ત્રસ્ત છે એમ મૂળ વાત લેવી છે. અને પછી જે પચેન્દ્રિય સંઘની જે છે એમાં પચેન્દ્રિય સંઘની અંદર બધા જીવો જે છે તે એવું કેવળી સુધીના હોય છે. મુક્ત સિદ્ધ જીવો ત્રસ કે સ્થાવર નથી, કેમ કે ત્રસ અને સ્થાવર એ ભેદો સંસારી જીવોના છે. ભગવાન જ્યારે એ શરીરને છોડે છે, આ તો શરીરના નિમિત્તની વાત લીધી છે ને, તો એ શરીરને છોડ્યું છે, શરીર રહિત થયા છે, તો પછી એમને ક્યાંથી એ બધું હોય? ત્રસપણું, એકેન્દ્રિય ને પચેન્દ્રિય પણ ભગવાનને ક્યાંથી હોય? બહુ સમજાય એવું છે. ચોથું પ્રશ્ન કરે છે અહીંયા કે ડરે, ભયભીત થાય અથવા હલનચલન કરે તે ત્રસ અને સ્થિર રહે તે સ્થાવર એવો અર્થ કેમ કરતા નથી? ઉત્તર કહ્યો છે કે જો હલનચલન અપેક્ષાએ ત્રસપણું અને સ્થિરતા અપેક્ષાએ સ્થાવરપણું એમ હોય તો જ્યારે ગર્ભમાં રહેલા, ઈંડામાં રહેલા, મૂર્છિત, સૂતેલા વગેરે જીવો હલનચલન રહિત છે એ વખતે હલનચલન નથી કરતા, તેથી તેઓ ત્રસ નહીં ઠરે. બીજી વાત કે જે પવન, અગ્નિ તથા જળ જે સ્થાવર છે, બરાબર છે ને, તો પવન, અગ્નિ તથા જળ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા દેખાય છે, તેમજ ધરતીકંપ વગેરે વખતે પૃથ્વી ધ્રુજે છે અને વૃક્ષો પણ ધ્રુજે છે. બધા 5 સ્થાવર લઈ લીધા તો પછી એમની ગતિ તો દેખાય જ ને, હલનચલન દેખાય છે ને. વૃક્ષના પાંદડા પવન વખતે હલે છે, તેથી તેમને સ્થાવરપણું ઠરશે નહીં. એટલે એ રીતે વ્યાખ્યા બરાબર નથી. હલનચલન ન કરે એ રીતે નથી કરતા એ સ્થાવર, એમ વ્યાખ્યા હોતી નથી. તેથી તેમને સ્થાવરપણું ઠરશે નહીં અને તેથી કોઈ પણ જીવ સ્થાવર રહેશે નહીં. આ એક સ્પષ્ટતા કરી. હવે એના 12મી ગાથા પછીથી 12મા સૂત્ર પછીથી હવે 13મું સૂત્ર છે, એમાં સ્થાવર જીવોના ભેદની વાત કરવામાં આવી છે. 13મા સૂત્રની અંદર સ્થાવરના ભેદની વાત કરી છે. અહીંયા જરાક જે વાત લીધી છે તે આપણે લઈએ છીએ. તરવાર સિદ્ધિમાં કહે છે कि संसारी जीव त्रस्त और स्थावर के भेद से 2 प्रकार के हैं. मैं शंका पहली सीधी शंका मूकीने ज बात करी थी 2 वक्त कि सूत्र में संसारी पद का ग्रहण करना निरर्थक है, क्योंकि वह प्रकरण प्राप्त है. प्रति शंका एनी पाછી कही છે કે इसका प्रकरण कहाँ है, એટલે પેલા એમ કહ્યું કે એનું પ્રકરણ તો પ્રાપ્ત, તો પછી ના એનું પ્રકરણ ક્યાં છે, તમે ક્યાં કહો છો? પછી એ શંકાકાર આગળ કહે છે કે संसारीणो भुक्ताश्च इस सूत्र में उसका प्रकरण है. तो समाधान के में કહે છે संसारीणो भुक्ताश्च એમાં આવે છે तो कि सूत्र में संसारी पद का ग्रहण करना अनर्थक नहीं है. अर्थ विनाનું નથી. संसारी पद या મૂક્યું છે તેના માટે બીજા વાત લીધી છે ને, क्योंकि पूर्व सूत्र की अपेक्षा इस सूत्र में संसारी पद का ग्रहण किया है. અહીંયા જે વાત લઈ 11મા સૂત્રની અંદર જે સંસારી અને સિદ્ધ નિયમ કરીને જે વાત લેવામાં આવી હતી, એ રીતે વાત લેવામાં આવી હતી, તો એ અપેક્ષાથી અહીંયા જોઈએ તો આ સંસારી શબ્દ અહીંયા 12મા સૂત્રની અંદર મૂકવામાં આવ્યો છે, જરૂરી છે. કેમ કે તમે 11મા સૂત્રનો જરાક વિચાર કરો તો તમને ખબર પડે છે કે એ જે વાત સંસારી જીવોના ભેદની વાત લેવામાં આવી હતી ને, ત્યાં મન સહિત અને રહિતની વાત હતી. તો એ રીતે અહીંયા જયારે 12મા સૂત્રની અંદર જયારે સંસારી શબ્દ મૂક્યો છે તો યોગ્ય સ્થાને બરાબર મૂકેલો છે. તો એ વાત અહીંયા લીધી છે કે આપણે એટલી બધી સૂક્ષ્મતાથી વિચાર નથી કરતા કે સંસારીનો મુક્તાસ્થ इस सूत्र में उसका प्रकरण है. तो समाधाનમાં પછી सूत्र में संसारी पद का ग्रहण करना अनर्थक नहीं है, नकामું નથી.
क्योंकि पूर्व सूत्र की अपेक्षा इस सूत्र में संसारी पद का ग्रहण किया है। तात्पर्य यह है कि पूर्व सूत्र में जो मन सहित समनस्क और मन रहित अमनस्क जीव बतलाए हैं वे संसारी है। ये पहला ये रीते बात હતી। હવે એની વાતમાં અહીંયા કહે છે કે इस बात का ज्ञान कराने के लिए इस सूत्र में संसारी पद दिया है। यदि संसारी पद को पूर्व का विशेषण न माना जाए तो समनस्क और अमनस्क, संगनी और असंगनी, इनका संसारी और मुक्त इनके साथ क्रम से संबंध हो जाएगा। तो પછી એનો સંબંધ એવી રીતે થઈ જશે। સંસારી અને મુક્ત જે પહેલા એના અગાઉના સૂત્રો સાથે પણ જે વાત હતી તેની સાથે સંબંધ ન થઈ જાય, એટલા માટે અહીંયા આ સંસારી શબ્દ મૂકવામાં આવ્યો છે। કેટલી નાની નાની વાતની સ્પષ્ટતાઓ લી છે। और इस अभिप्राय से संसारीनो पद का इस सूत्र के आदि में ग्रहण करना बन जाता है। इस प्रकार संसारीनो पद का ग्रहण पूर्व सूत्र की अपेक्षा से होकर अगले सूत्र के लिए भी हो जाता है। यथा वे संसारी जीव दो प्रकार के हैं, त्रस और स्थावर। जिनके त्रस नाम कर्म का उदय है वे त्रस कहलाते हैं, और जिनके स्थावर नाम कर्म का उदय है उन्हें स्थावर कहते हैं। आ कर्मनी अपेक्षाथी एना नाम एवा आपवामां आवे छे। मात्र जीव तो जीव ज छे, भगवान आत्मा तो भगवान आत्मा ज छे। स्थावरमां होय के त्रसमां होय ए तो एने ए वखते एवा कर्मनो उदय छे એટલે એની એવી દશા છે। એ પણ जीव तो त्यां पण जीव ज छे। હવે અહીંયા શંકા લીધી છે કે વનસ્પતિ अर्थात जो चलते फिरते हैं वे त्रस है, त्रस्यन्ति, शंका करी कि त्रस्यन्ति अर्थात जो चलते फिरते हैं वे त्रस है, और जो स्थिति स्वभाव वाले हैं वे स्थावर है। क्या त्रस और स्थावर का यह लक्षण ठीक है? एनु समाधान आपने समझा छी कि ना ये बराबर नहीं, यह कहना ठीक नहीं है, क्योंकि ऐसा मानने में आगम से विरोध आता है। क्योंकि काय अनुवाद की अपेक्षा कथन करते, कायानुवाद की अपेक्षा कथन करते हुए आगम में बतलाया है कि द्विइंद्रिय जीवों से लेकर अयोग केवली तक के सब जीव त्रस है। એટલે આ વાત ત્યાં પણ એમણે લીધી છે કે બે ઇન્દ્રિયથી માંડીને અયોગ કેવલી સુધીના જીવો બધા ત્રસ છે, એમ ત્યાં લીધું છે ને રામજીભાઈ પણ ત્યાં લીધું છે। તો એની જ આપણે વાત કરી ને કે ભાઈ અહીંયા તો બે ઇન્દ્રિય લીધું અને પછી આગળ છેવટે અયોગ કેવલી લીધું, એમ કેમ લીધું છે? તો એની આપણે સ્પષ્ટતા લીધી ત્યાં કે એમાં સમજવાનું એ છે કે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સંઘની સુધીના બધા જે છે તે ત્રસ છે, અને એમાં જે સંઘની પંચેન્દ્રિયની અંદર જે છે તે અયોગ કેવળી સુધીના જીવો આવી જાય છે। तो कहते कि इसलिए गमन करने और न करने की अपेक्षा त्रस और स्थावर यह भेद नहीं है, किंतु त्रस और स्थावर कर्मों के उदय की अपेक्षा से ही है। सूत्र में त्रस पद का प्रारंभ में ग्रहण किया है। त्रस पद पहला लीधु ने पछीथी આગળ લીધું છે। तो કહે છે કે પછી સ્થાવર લીધું છે ને। सूत्र में त्रस पद का प्रारंभ में ग्रहण किया है, क्योंकि स्थावर पद से इसमें कम अक्षर है और यह श्रेष्ठ है। त्रस पद છે તે સ્થાવર કરતા श्रेष्ठ है, એટલે अपेक्षा है। कम अक्षर तो ठीक है। त्रस श्रेष्ठ इसलिए है कि इनके सब उपयोगों का पाया जाना संभव है। एक इंद्रियों के विषय में अधिक वक्तव्य नहीं है, इसलिए अनुपूर्वी को छोड़कर आगे विस्तार मूकीने पहले स्थावर के भेदों का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं। એટલે પછી પેલા સ્થાવરનું હવે સૂત્ર કહે છે, એનું સૂત્ર પછી હવે આગળ જે કહેવામાં આવે છે સ્થાવર વિશેનું કહે છે। તો સ્થાવર સૂત્રમાં અહીંયા કહે છે, આપણે જાણીએ છીએ 5 ભેદ છે। तो स्थावर जीवों भेद 13मुं सूत्र। पृथ्वी व्यक्तेजो वायु वनस्पतः स्थावराः। पृथ्वी अप तेज वायु वनस्पतः એટલે પૃથ્વી કાયિક, જળ કાયિક, અગ્નિ કાયિક, વાયુ કાયિક અને વનસ્પતિ કાયિક એ 5 પ્રકારના
સ્થાવર જીવો છે ને આ જીવોને માત્ર સ્પર્શન ઇન્દ્રિય હોય છે. સ્થાવર જીવોને માત્ર સ્પર્શન ઇન્દ્રિય હોય છે, એટલે કે એમને જ્ઞાનનો ઉગાડ એટલો જ હોય, સ્પર્શ જેટલો જ જ્ઞાનનો ઉગાડ હોય. એમાંથી વાત આપણને આટલી ખબર પડે, સ્પર્શ જેટલો એમને જ્ઞાનનો ઉગાડ હોય. ટીકામાં કહે છે અહીંયા કે આત્મા જ્ઞાન સ્વભાવ છે, પણ જ્યારે તેને પોતાની વર્તમાન લાયકાતના કારણે પોતાની એ વખતે એવી યોગ્યતા છે. આ યોગ્યતા કઈ શાશ્વત તો નથી. ભગવાન આત્માની યોગ્યતા કેટલી, એ તો સિદ્ધ થાય એટલી અંદરમાં તો શક્તિ પડી છે, શક્તિ રૂપે તો એટલું છે. પણ જે યોગ્યતાની વાત કરીએ છીએ તો એ સમયની યોગ્યતા ની વાત કરવામાં આવે, એ સમયની એની લાયકાત કેટલી છે. તો કહે છે કે પોતાની વર્તમાન લાયકાતના કારણે એક સ્પર્શન ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરી શકવા પૂરતો ઉઘાડ હોય છે. ત્યારે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ રૂપે પરિણમેલા જે રજકણો છે, એ રજકણોનો જે સ્કંદ છે, એ સ્કંદના બનેલા જે જળ શરીર છે એનો સંયોગ થાય. એનો સંયોગ કોને થાય? જીવને થાય. આપણે જીવ તરીકે વિચાર કરવાનો કે આ જીવ હવે એને એટલો બધો એની દશા થઈ કે જ્ઞાનનો ગણ અતિ અલ્પ છે, તો એવી દશામાં પછી એને કેવું શરીર મળે? તો એને શરીર તો મળે, એટલે શરીર એ તો પૂતગળનો સ્કંદ છે. તો કે પૂતગળ કેવા હોય? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ રૂપે પરિણમેલા રજકણો. એ રજકણો છે, પૂતગળ છે. આ પૂતગળનું રૂપ છે. પાણી જે છે એ પણ પૂતગળ, અગ્નિ પણ પૂતગળ, વાયુ પણ પૂતગળ, વનસ્પતિ એ પણ બધું પૂતગળ. એ રૂપે પૂતગળ પરમાણુના સ્કંધો છે. અને એ જેનું શરીર છે, જેની સાથે રહેલો જીવ, એની સાથે રહેલો જીવ એ લેવાનો છે. ત્યાં જીવ લેવાનો છે. દેખાય છે આપણને એ નહીં, એ તો શરીર છે. જેમ આપણું શરીર દેખાય છે એવી રીતે એમનું એ શરીર દેખાય છે. આપણને જોવાની દ્રષ્ટિ હજી એવી કેળવાઈ નથી, એટલે આપણે એમ જોઈએ છીએ કે વનસ્પતિ વગેરે આ પૃથ્વી છે બધું, પણ એમ નહીં. એ કાય છે, પૃથ્વી કાય, જળ કાય એટલે જળ જેવું જેનું શરીર છે, અગ્નિ કાય એટલે અગ્નિ જેવું શરીર છે તે જીવ છે, વાયુ કાય એટલે જેનું શરીર વાયુ રૂપ છે તે. એટલે એ બધી કાયાઓ છે, એ બધા શરીરો છે, એ બધા શરીર છે. એવા શરીર ની સાથે રહેલો જીવ, ત્યાં જે જીવ રહ્યો છે તે એને અહીંયા સ્થાવર કહેવામાં આવ્યા છે. જીવને સ્થાવર કયા છે. બીજી વાત કે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ કાયિક જીવોના શરીરનું માપ અવગાહના અંગુલના અસંખ્યાત્મા ભાગ જેટલું હોય છે, તેથી તે દેખાતું નથી. આપણે તેના સમૂહોને જોઈ શકીએ છીએ. પાણીના દરેક ટીપામાં જળ કાયિક ઘણા જીવોનો સમૂહ હોય છે. સૂક્ષ્મદર્શક કેન્દ્ર વડે પાણીમાં જે ઝીણા જીવો દેખાય તે જીવો જળ કાયિક નથી, પણ ત્રસ જીવો છે. પાણીમાં જે જીવો છે એ નહીં. પાણીની અંદર આપણને દેખાય તો પાણીથી જુદા દેખાય છે, એના તો શરીર જુદા દેખાય છે, એટલે એ નહીં. એ જ રીતે માટલા વગેરે એ નહીં, અને બીજા સૂક્ષ્મ જીવો પણ એમાં દેખાય એ નહીં. પાણીની અંદર આપણને કોલેરાના જે દેખાય જંતુઓ તો એ નહીં, હલતા ચલતા દેખાય તો એ નહીં. વિબ્રિયો કોલેરી હોય, હલતા હોય આપણને દેખાય, આપણને થાય કે આ બરાબર, એમ નહીં. એ તો એમાં સાથે રહ્યા છે. એ તો પાણીની અંદર રહ્યા છે, કે દૂધની અંદર રહ્યા છે, કે છાશમાં રહ્યા છે, કે જેમાં રહ્યા હોય એ પ્રવાહીમાં રહ્યા, એટલે એમ નહીં. આ તો પાણી જેનું શરીર છે એ લેવાનું છે. એ જ રીતે બધા માટે સમજણ આપી છે. તો કે છે કે 3 ની અંદર પહેલું કીધું છે કે પૃથ્વીનું શરીર ધારણ કર્યું તે જીવો પૃથ્વી કાયક છે. જીવ ગયા પછી રહેલ તે શરીરને પૃથ્વી કાય કહે છે. જીવ તો નીકળી જાય ને જીવ વિના પણ એ પૃથ્વી કાય હોય, કાયા રહી ગયું હોય. જેમ આ શરીર જે છે આપણે એમાંથી જીવ ચાલ્યો જાય તો પણ એ શરીર તો માણસનું એ શરીર કહેવાય ને. એ શરીર એ જળ છે. પૃથ્વીનું શરીર ધારણ કરવા પહેલા વિગ્રહ ગતિમાં જે જીવ હોય તેને પૃથ્વી જીવ કહેવાય છે. એ પ્રમાણે જળ કાયિક વગેરે બીજા 4 સ્થાવર જીવોનું પણ સમજી લેવું. પૃથ્વીનું શરીર ધારણ કરવા પહેલા વિગ્રહ ગતિમાં જે જીવ હોય તેને પૃથ્વી જીવ કહેવાય છે. એ પ્રમાણે જળ કાયિક વગેરેનો, એટલે એ જે હજી વિગ્રહ ગતિમાં હોય છે તો ત્યાં એ ઉપજવાનો છે, તો એ જીવને એમ કહેવાય. એ જીવને જ કહેવાય. હજી તો પેલા શરીરમાં એ શરીરને તો હજી ગ્રહણ કરવાનો એક સમય બાકી રહ્યો હોય,
તો એમ સમજાવવા માટે કહેવામાં આવ્યું કે કોની વાત ચાલી રહી છે? જીવની વાત ચાલી રહી છે. એ જીવની વાત ચાલી રહી છે. એ વિગ્રહ ગતિમાંથી એક સમય પછીથી ત્યાં જવાનો છે, પણ એ પહેલાથી હવે એની ગતિ તો એ થઈ જ ગઈ છે. નીકળ્યો અહીંથી ત્યાર પછીથી એ જ્યાંથી પણ નીકળ્યો હોય ત્યાંથી હવે તેમાં જવાનો છે, તો એને એ કહેવામાં આવે છે. આ સ્થાવર જીવો તે ભવે સમ્યક દર્શન પામવા લાયક નથી, કેમ કે સંઘની પર્યાપ્ત જીવો સમ્યક દર્શન પામવા લાયક છે. પૃથ્વી કાયિકનું શરીર મસૂરના દાણાના આકારે લંબગોળ ઈંડા આકારે, એમાં પાછા બધાના આકાર જુદા જુદા છે. જળ કાયિકનું શરીર પાણીના ટીપાના આકારે ગોળ, અગ્નિ કાયિકનું શરીર સોયના સમૂહના આકારે અને પવન કાયિકનું શરીર ધજાના આકારે લાંબુ ત્રાંસું હોય છે. વનસ્પતિ કાયિકના અને ત્રસ જીવોના શરીર અનેક જુદા જુદા આકારે હોય છે. જો આ શરીરના જે આકાર કહેવામાં આવ્યા છે એ પ્રદેશત્વ ગુણની પર્યાય છે. જીવની પ્રદેશત્વ ગુણની પર્યાયને કારણે એવો આકાર છે. જીવ જે શરીર સાથે રહે છે એ શરીર પ્રમાણે એનો આકાર હોય છે. તો આપણને અહીંયા એ બધાના આકાર કેવા છે એની જરાક સમજ આપી છે, એટલો જ એનો અર્થ છે. પૃથ્વી કાયિકના જે છે તે મસૂરના દાણાના આકારે એટલે કે લંબ ઈંડા આકારે, જળ કાયિક શરીર જે છે તે પાણીના ટીપાના આકારે ગોળ, અગ્નિ કાયિકનું શરીર સોયના સમૂહના આકારે અને પવન કાયિકના શરીર એ ધજાના આકારે લાંબુ ત્રાંસું હોય છે. અને વનસ્પતિ કાયિકના ત્રસ જીવોના શરીર અનેક પ્રકાર જુદા જુદા આકારે હોય છે. જે શરીર સાથે છે એવો આકાર હોય છે. ભગવાન આત્માને ખરેખર જોવા જઈએ તો શરીર તો છે જ નહીં, પણ એનો આકાર જે છે એ આકાર એ સંસાર અવસ્થામાં એ શરીર સાથે રહે એવો આકાર હોય છે. સિદ્ધ અવસ્થામાં પછી જે આકાર હોય છે એ છેલ્લો આકાર જે રહી ગયો છે એ જ આકાર ત્યાં હોય છે, બાકી બીજો કોઈ આકાર રહેતો નથી. તો આ 13મું સૂત્ર અહીંયા પૂરું થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.